વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે 14 ફેબ્રુઆરીના રોજ કાશ્મીરના પુલવામા ખાતે સીઆરપીએફ જવાનોના કાફલા ઉપર થયેલા હુમલા વિશેની। મિત્રો, આ હુમલાની ઘટના બાદ આજે આખો દેશ શોકમાં ગરકાવ થઈ ચૂક્યો છે। પણ મારું કહેવું એ થાય છે કે શું આમ શોકમાં ગરકાવ રહેવાથી પરિસ્થિતિ બદલાઈ જવાની છે? તો નહીં ને મિત્રો, આ પરિસ્થિતિ બદલવા માટે કંઈક કરી બતાવવાની જરૂર છે। મિત્રો, તમે કે હું આ ઘટનાનો બદલો લેવાની લાગણી સાથે તાત્કાલિક કે ભારતીય સેનામાં ભરતી તો થઈ શકવાના નથી, પણ જરૂરથી આપણે આ વીર શહીદોના પરિવારને શક્ય તેટલી આર્થિક મદદ કરી અને એક સાચા ભારતીય હોવાની આપણી ફરજ નિભાવી શકીએ છીએ। ગઈકાલથી ઘણા મિત્રો મારા વોટ્સઅપ પર મને એક બ્લેક રિબનવાળો ફોટો મોકલી રહ્યા છે અને સાથે એ પણ જણાવી રહ્યા છે કે આ બ્લેક રિબનને એક દિવસ પૂરતી તમારા ડીપીની અંદર રાખો, એટલે કે તમારું ડીપી બદલી નાખો। પણ મારું આ તમામને કહેવું એ થાય છે કે શું માત્ર આ એક દિવસ પૂરતી બ્લેક રિબનને આપણા ડીપીની અંદર રાખવાથી પરિસ્થિતિઓ બદલાઈ જવાની છે? શું આ એ શહીદો માટે સાચી શ્રદ્ધાંજલિ કહેવાશે? તો નહીં મિત્રો, આ રીતે શ્રદ્ધાંજલિ આપવાનો કોઈ અર્થ રહેતો નથી। અને યાદ રાખજો, ડીપી બદલવાથી પરિસ્થિતિઓ નહીં બદલાય। જો પરિસ્થિતિઓ બદલવી હશે ને તો જરૂર છે આપણા વિચારોને બદલવાની। અને એટલે જ આ બદલાયેલા વિચારો સાથે કહી રહ્યો છું કે મિત્રો, સમય થઈ ચૂક્યો છે હવે આપણા આ વીર શહીદોના પરિવારો સાથે પડખે ઊભો રહેવાનું। આપણે આ દરેક વીર શહીદોના પરિવારજનોને સાંત્વના તો આપી શકવાના નથી, પણ મિત્રો ઘરે બેઠા બેઠા આપણાથી બને તેટલી શક્ય એવી આર્થિક મદદ કરી અને ભારત માતાના સાચા સપૂત હોવાનો ગર્વ જરૂરથી મહેસૂસ કરી શકીએ છીએ। ભારત સરકાર દ્વારા શહીદોના પરિવારજનોને આર્થિક મદદ કરવાના હેતુથી શરૂ કરાયેલી એક વેબસાઇટ છે જેનું નામ છે bharatkeveer.gov.in। મિત્રો, ખાસ વેબસાઇટનું નામ યાદ રાખજો, bharatkeveer.gov.in। જો તમે પણ આમાંથી કોઈ પણ શહીદના પરિવારને તમારા દ્વારા બનતી આર્થિક મદદ કરવા તૈયાર છો, આર્થિક મદદ કરવા માગો છો, તો તમે આ વેબસાઇટ ઉપર જઈ અને રજિસ્ટ્રેશનના માધ્યમથી તમારાથી બને તેટલી ફૂલ નહીં તો ફૂલની પાંખડીના સ્વરૂપે પણ મિત્રો આ પરિવારજનોને આર્થિક મદદ કરી શકો છો। જો હું તમને આ વેબસાઇટ વિશે થોડી જાણકારી આપી દઉં તો જેવું તમે આ વેબસાઇટ ઉપર જાઓ છો ત્યારબાદ ત્યાં તમને બે ઓપ્શન જોવા મળશે મિત્રો। એક ઓપ્શન હશે બ્રેવ હાર્ટ્સ અને બીજો ઓપ્શન હશે ભારત કે વીર ક્રોપ્સ ફંડ। મિત્રો, જો તમે બ્રેવ હાર્ટ્સની અંદર જાઓ છો તો ત્યાં તમને જેટલા પણ શહીદો છે એ તમામે તમામ શહીદના ફોટોગ્રાફ્સ અને નીચે તેમના વિશે કેટલીક વિગતો લખેલી હશે। તમે એ વિગતોના આધારે તમારા બેંક એકાઉન્ટમાંથી ડાયરેક્ટ જ તમારાથી બને તેટલી આર્થિક મદદ ત્યાં કરી શકો છો। અને મિત્રો, આ મદદ એ તમે 100 રૂપિયાથી પણ શરૂ કરી શકો છો। જો તમને હું એનું લઘુત્તમ અને મહત્તમ મૂલ્ય જણાવી દઉં તો મિત્રો, આ વેબસાઇટ ઉપર તમે ઓછામાં ઓછા 100 રૂપિયાથી શરૂ કરી અને મહત્તમ 15 લાખ રૂપિયા સુધીની આર્થિક મદદ આ શહીદના પરિવારને કરી શકો છો। અને મિત્રો, તેની એક ખાસિયત એ પણ છે કે જેવી કોઈ શહીદના પરિવારના બેંક એકાઉન્ટની અંદર 15 લાખ રૂપિયા જમા થઈ જશે કે તરત જ તેનું નામ આ યાદીમાંથી રદ થઈ જશે। કરી લો મિત્રો આ વીર શહીદોના પરિવારને શક્ય તેટલી મદદ કે જેના કારણે ફરી એક વીર સપૂત તૈયાર થઈ શકશે આ ભારત માતાની રક્ષા માટે। તો બોલો મિત્રો, શું કરવું જોઈએ? આમ માત્ર ખાલી ડીપી જ બદલ્યા કરીશું કે આવી રીતે આર્થિક મદદ દ્વારા આ શહીદોના પરિવારને મદદ કરી અને એક સાચા ભારતીય હોવાનો ગર્વ પણ મહેસૂસ કરીશું? અને મિત્રો, છેલ્લે આ વીર શહીદોની આત્માને જરૂરથી એક વાત કહેવા માગીશ કે હે વીર જવાન, તે રક્ષા કરી છે ને આ ભારત માતાની, તો અમે પણ રક્ષા કરીશું તારા પરિવારની। તારી શહાદતને એડે નહીં જવા દઈએ। જય હિન્દ, જય ભારત, જય માતાજી।